માટે આપણને ખપશે 2 કપ ખાંડ, થોડુંક આપણે સેફ્રોન વાપરશું ને આપણે 2 કપ પાણી વાપરશું. એની અંદર નાખી હું ચૂલા ઉપર રાખીશ. આ લગભગ 10 મિનિટ માટે રાખીશ કે આસ્તે આસ્તે ઉકળે. પછી આપણી ચાસણી તૈયાર હશે. હું તમને બતાવીશ, તમે યાદ નહીં કરજો, હું તમને બતાવીશ કે કેવી રીતે આમાં ચાસણી લાગશે. આપણા પાસે 2 કપ લોટ, થોડુંક નિમક સ્વાદ પ્રમાણે, થોડુંક જ નિમક, 1 ચમચો કોર્નસ્ટાર્ચ, 1 ચમચો બટર કે તમે સાવ સોફ્ટ બટર ખપશે આના માટે, અને 2 ચમચા આપણને ખપશે ખાંડ, 2 ચમચા આપણને ખપશે તેલ. અહીંયા હું જૈતુનનું તેલ વાપરું છું, તમે એકે પણ બીજું તેલ વાપરી શકો છો. અહીંયા છે મારી પાસે 3/4 કપ પાણી, જે આપણે આસ્તે આસ્તે એની અંદર નાખીને આપણું લોટ બાંધશું. આપણને એક્સ્ટ્રા કોર્નસ્ટાર્ચ પણ ખપશે કે જ્યારે આપણે એને રોલ કરી લઈએ પછી જે વચમાં આપણે નાખશું તમને બતાવીશ. તો ચાલો આપણે શરૂ. આપણું લોટ અહીંયા ફાઇન તે બંધાઈ ગયું છે. હવે હું તમને કીધી 3/4 કપ પાણી, પણ તમે પ્લીઝ બધું સાથે નહીં નાખી દેજો. બધાયનું લોટ જુદું હોય છે, તો તમારું કદાચ લોટ માં કદાચ વધારે પાણી ખપે કાં તો કદાચ ઓછું પાણી ખપે. તો હવે બસ ફાઇન તે ગુંદી લીધી છું. હવે આપણે એને રેસ્ટ કરશું લગભગ 20 મિનિટ માટે. ને જો તમે રાખી શકો 30 મિનિટ માટે તો બેટર છે, તો 20-25 મિનિટ માટે પણ બરાબર થશે. બસ હવે હું એને હવે આ રાખી દઈશ. ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને રોલ કરશું ને પછી એને તળશું. તો તમે જોશો અહીંયા કે મારું ફાઇન રીતે હું રોલ કરી છું, અને તમને ખબર છે કે જો સાવ પાતળી હોય, આમ તમે ટેબલનું પણ મારા તમે દેખશો તો તમને મારી આંગળી પણ દેખાશે. જેટલું તમે આને પાતળું કરશો એટલા જ એના પડ એટલા ફાઇન થશે. કરીને તમે ફાઇન રીતે એને હવે હું તમે જોશો કે હું આ ટ્રાય કરી છું કે આપણી રોટલી ચોરસ રહે, તો શું આપણને કાપું કાંઈ ના ખપે. હવે ને હું જ્યારે વણતી હતી ત્યારે હું કોર્નસ્ટાર્ચ નાખી એમાં. હવે વણવા માટે આપણે પહેલાં એના ઉપર કોર્નસ્ટાર્ચ નાખશું. હવે આ જે સાઈડ છે ને હું એના ઉપર કોર્નસ્ટાર્ચ નહીં રાખું, કારણ કે શું કે જ્યારે આપણે એને ફોલ્ડ કરશું ને ઓલું કોર્નસ્ટાર્ચ હોય છે તો આમ ફોલ્ડ કરવાનું ડિફિકલ્ટ પડે છે. તો ખાલી આ સાઈડમાં હું નહીં નાખું કોર્નસ્ટાર્ચ, પણ બધી બાજુ કોર્નસ્ટાર્ચ નાખી એને ફાઇન તે પાથરી નાખશું. હવે આપણે એને રોલ કરશું. હવે આપણે એને ફાઇન તે કાપી નાખશું. તમે જોશો કે અંદર કેટલા બધા લેયર્સ છે, જોયા? ઓકે, હવે આપણે એને સાઈડમાં રાખશું. લગભગ 1 આંગળીનો તમે માપ લેજો અને એને સાવ પાતળા કાપી નાખજો. હવે જે બીજા આપણે ખાજા બનાવશું એને આપણે જરાક જાડા રાખશું. જાડા એટલે આટલું પાતળું નહીં હોય, એનાથી ડબલ હશે, તો શું ફાઇન રીતે આપણને ફાઇન પૂરી જેવું મળે. ઓકે, તો ચાલો હું આ બધું કાપી નાખું, પછી હું તમને કહીશ આપણે કેતામાં મળશે. છે અહીંયા બધા રોલ્સ. હવે આપણે એને આવી રીતે આમ રાખશું. તમારી આંગળી લઈને તમે પ્રેસ કરજો. પ્રેસ કરશો તો તમે દેખાશે કે કેટલા બધા લેયર્સ છે અહીંયા, જો. ઓકે, પછી સાવ હલકા હાથ સાથે તમે એને વણજો આવી રીતે. જો તમે એને જરાક જાડા કરવા હોય તો એ પણ જરાક એવી રીતે કરી શકો છો, જેમ તમને ગમે એમ. ઓકે, આવી રીતે
તમે જોશો કે આટલા પાતળા છે, આટલું પાતળું છે. જે એક કરશું હજી. ઓકે, જે આ લેયર્સ ઓકે. જે હવે આપણે અહીંયા બધા મારા રેડી છે. અહીંયા હું આપણું લોટ હજી એક વણું છું. તો શું આપણે હવે એને ઓલા ફ્લેટ ખાજાસ બનાવશું, આને ઓલા રાઉન્ડ ખાજાસ બનાવશું. તમે જોશો કે આપણી ચાસણી ફાઇન ઘાટી છે. હું ટેમ્પરેચર એનું જોઈ તો 160 છે. આ છે ફેરનહાઇટમાં. અને એની અંદર હું ભૂલી ગઈ મારું એલચી નાખવા માટે, એલચીનો ભૂકો. તો આપણે એલચીનો ભૂકો એમાં નાખી દઈશું. ને આ ટાઈમે જો એની અંદર તમને ગુલાબનું એસન્સ નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. અને એક ચીજ હું ભૂલી ગઈ તમને કહેતા કે એની અંદર લીંબુ નહીં ભૂલજો નાખવા માટે, નહીં તો તમારું આ ચાસણી ક્રિસ્ટલાઇઝ થઈ જશે. તો થોડુંક લગભગ 1 ચમચી જેટલું લીંબુ નાખશો તો ફાઇન રીતે એક રસ રહેશે. હવે આને આપણે સાવ ફાઇન તે ખોબરશું પકા ફાઇન તે ઠરી જાય પછી આપણે આપણા ખાજા ઉપર નાખશું. તમે જોશો કે હું આપણી કરી નાખી છું આ. હવે આ હું બહુ ઝીણી નથી વણી, તમને બતાવું કે એટલી બધી ઝીણી નથી આ, કારણ કે હું આ રેસીપીને 4 વખત ટેસ્ટ કરી છું ઘરે. અને જો બહુ પાતળું થઈ જાય છે તો એમાં તેલ પી જાય છે. અને બીજું કે બહુ જ ડેલિકેટ થઈ જાય છે કે શું આપણે તરવામાં ને ડિફિકલ્ટ પડે છે. ને સ્વાદમાં બહુ મને મજા ના આવી કારણ કે બહુ પાતળું હતું. તો હવે તમે જોશો જ્યાંથી હું રોલ કરવા માંડી છું માં આપણે કોર્ન સ્ટાર્ચ નથી નાખ્યા, પણ હું તમને પાણી નાખીશ અહીંયા એન્ડમાં કે આપણે ફાઇન રીતે આને આવી રીતે બંધ કરી શકીએ છીએ. હું એને હવે કાપું છું અને એને 2 આંગળીનો માપ કાપું છું. ઓકે, તો એ તમે એને કાપી એક વખત તમે બધા કપાઈ જાય તમે જોશો કે આની અંદર કેટલા બધા પડ છે. ઓકે, હવે તમારી હથેળી સાથે લઈને એને ફાઇન રીતે દબાવી નાખો. ઓકે, હવે આના ઉપર હું ખાલી થોડુંક જ કોર્ન સ્ટાર્ચ નાખીશ, બહુ નહીં, ખાલી એટલું જ કે ચોટે નહીં. અને સાવ હલકા હાથ સાથે આપણે એને વણશું. સાવ હલકા હાથ સાથે, જરાય એના ઉપર ભાણી નાખજો. તો આઈ ડોન્ટ નો તમને જો દેખાય છે અહીંયા આપણા લેયર્સ. તો હવે આમ કરીને હું બધા પતાવી લઈશ. આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને તળશું. તેલમાં નાખશું અને એટલું બધું તેલ તમારું ગરમ ના હોવું જોઈએ. જોયું જેટલું જેવી રીતે અવિતામ છે એક્ઝેક્ટલી. પછી તમે એને ફરાવતા રાખજો. તમે જ્યારે જુઓ કે એમાં પડ દેખાવાની શરૂ થાય છે એટલે તમે તમારું ફોર્ક એની અંદર નાખીને આપણે ટ્રાય કરશું એને ખોલવાનું. જેટલું પણ તમે ખોલી શકો એટલું. બીજું પણ આપણે ટ્રાય કરશું.
જ્યાર સુધી આ તરાય છે ત્યાર સુધી હું તમને બતાવીશ કે હવે આપણે આપણું જે આ ફ્લેટ ખાજા છે એ એની અંદર આપણે નાખશું. આ સાવ સિમ્પલ છે તરવા માટે. આ જરાક અઘરું છે, તમને થોડુંક વાર લાગશે. ઘણા બધા તમને બનાવવું ખપશે, પક્કા તમને આમ ખાસ તમારો હાથ બેસી જાય આના ઉપર. તમે જોજો કે આની પળ કેટલી ફાઇન તે નીકળે છે. ને જેટલું આ આસ્તે આસ્તે તરાશે ને એટલી જ ઓલી પળ આપણી છૂટી પડશે. બસ તમે આવી રીતે આસ્તે આસ્તે એને તળજો કે ફાઇન રીતે જોશો તમે કે આપણા પળ દેખાવા માંડે ફાઇન તે પક્કા આવી રીતે બદામી કલર થઈ જાય એટલે પછી એને કાઢી નાખશું. હવે આપણે એને કાઢી જ્યાં ઠરશે પછી આપણે એને ચાસણીમાં બોળશું. જે આપણા જે લાંબા ખાજા છે એમાં હું છે ને ઉપર જ ખાલી જરાક આવી આમ ચાસણી નાખું છું. મને અંદર નથી નાખવું કારણ કે એકદમ મીઠું થઈ જાય છે. તો તમારા ઉપર છે. જો તમને ડીપ કરવું હોય એની અંદર પલાળવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. તમે જોશો અહીંયા કે હું થોડાક કરી છું. પછી એના ઉપર તમને જે પણ નાખો હોય, પિસ્તા છે, બદામ છે, સ્પ્રિંકલ્સ છે, જે પણ તમને નાખો એ બિલકુલ તમારા ઉપર છે. હવે અહીંયા મને તમને બતાવું છે કે જો આપણા જે આ ખાજા થઈ ગયા છે એવા ફાઇન ક્રિસ્પી છે. હવે એને હું ખાલી આવી તમે એને બોરી અને કાઢી નાખીશ. પછી એના ઉપર આના ઉપર હું પિસ્તાનો ભૂકો નાખીશ, પણ બિલકુલ તમારા ઉપર છે કે તમને કેવી રીતે આમ નાખવું છે. હવે હું આને ક્વિકલી તમને બતાવું છું કે આ હું મારા અંગ્રેજી વિડીયો માટે હું ખાધી હતી અડધો. એની અંદર એટલા બધા પડ છે અને ખાવામાં એકદમ ક્રન્ચી છે. જે આપણે આની અંદર જે આપણે નાખ્યા છે, આપણું બટર નાખ્યા છે એના લીધે આપણા મોઢામાં ફાઇન તે પલળી જાય છે. તો આ એકદમ ફાઇન મીઠા ખાજા થયા છે. જો તમને જોવું હોય કે તીખા કે મોળા ખાજા કેવી રીતે કરવાનું તો એ પણ મારી પાસે યુટ્યુબમાં વિડીયો છે. તો આજે આપણે બનાવ્યા છે આપણા મીઠા ખાજા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.